શ્રાવણ માસની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રમાં તહેવારો અને મેળાઓની સિઝન શરૂ થઈ જાય છે અને આ મેળાની શરૂઆત વાંકાનેર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થાય છે। દર વર્ષની જેમ આ વર્ષ પણ શ્રાવણ માસના સોમવાર વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનું આયોજન કરાયું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન બનેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા મેળાઓમાં પણ આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને તે માટે ખાસ એસઓપી જાહેર કર્યું છે। જે મુજબ મેળાના આયોજનમાં પાર્કિંગ લગતી બાબતો પણ ઇમરજન્સી એક્ઝિટ તેમજ જે પણ યાંત્રિક રાઇડનું સંચાલન થાય છે તમામમાં સુરક્ષાની બાબતો જળવાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ દ્વારા જરૂરી તપાસો પૂર્ણ કર્યા બાદ આજે મેળાની મંજૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને સવારના મેળાને પ્રારંભ કરવામાં આવ્યો છે। આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રની ટીમ તેમજ પોલીસ તંત્ર હાજર રહ્યું છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારે વર્ષોથી આ ધાર્મિક મેળો છે, સાંસ્કૃતિક મેળો છે અને સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જો મેળો યોજાતો હોય એ પેલો મેળો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે। હાલના તબક્કે સરકારશ્રીએ જે નીતિ નિયમો ઘડ્યા છે એ પ્રજાની સુરક્ષા માટે નીતિ નિયમો ઘડ્યા છે। હમણાં જ જે 2-3 બનાવો બન્યા છે, રાજકોટ, ગેમ ઝોન, બરોડા, અમદાવાદ, મોરબી, અને એ નિયમો પ્રજાની સુરક્ષા માટે ઘડ્યા છે અને આ નિયમો જોવા જાય તો કોઈ અઘરા નથી। આ મેળામાં 100% સરકારશ્રીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે। સરકારશ્રીએ 13 જણાની કમિટી બનાવી છે અને 13 અધિકારી લોકોએ આ મેળાનું સુપરવિઝન કરી હરેક જગ્યાએ ચકાસણી કરી ક્યાંય પણ પ્રજાને નુકસાન જાય, લોકોને જાનહાનિ ન થાય એ માટે બધું ધ્યાન રાખ્યું છે અને આ મેળાના આયોજકોએ સરકારની સંપૂર્ણ નીતિ નિયમો મુજબ બધી જ વસ્તુનું પાલન કર્યું છે અને ચોક્કસપણે આ મેળો બપોરે ચાલુ થશે। અત્યારે પણ સરકારશ્રીના અધિકારીઓ હમણાં કલાક પહેલાં જ આવી અને જે તે 4-5 રાઇડ્સ હતી એ બાકી રહી ગઈ હતી એનું પણ ચેક કરી 100% ભાઈ કોઈ પણ કહે કે આ નીતિ નિયમ મુજબ નથી તો એની તમે ફાઇલ જોઈ શકો છો। આખી ફાઇલ મૂકી છે અને ચોક્કસપણે આ મેળો ચાલુ થશે અને લોકો આ ધાર્મિક મેળામાં મનોરંજન કરે અને સુવિધાપૂર્ણ આ મેળો પૂર્ણ થાય એવી જડેશ્વર મહાદેવને મારી પ્રાર્થના છે। સૌપ્રથમ તો અહીંયા મેળો છે, લોકભાતીગળ મેળો છે, સાંસ્કૃતિક મેળો છે। તમામ સમાજના લોકો અહીં મેળામાં આવતા હોય છે। મેળો છે જડેશ્વર દાદા જે શ્રાવણ મહિનામાં પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે એના અનુસંધાને છે અને આ મેળાનું મહત્ત્વ પૌરાણિક છે। એટલે આસપાસના તમામ વિસ્તારના તાલુકા કક્ષાના, ગામડા કક્ષાના તમામ જે પબ્લિક છે આવતી હોય છે અને અહીંયા મેળો શાંતિથી માણે અને એની જાનમાલનું રક્ષણ થાય એના માટે અમારા રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને અમારા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ સતત ચિંતિત હોય છે અને એમના માર્ગદર્શન હેઠળ અહીંયા ડીવાયએસપી સાથે અલગ અલગ સમયે 4 પીઆઈ, પીએસઆઈ, પોલીસ સ્ટાફનો એ રીતે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કે મેળાના જે તમામ ભાગ આવરી લેવામાં આવે, તમામ ભાગમાં સતત પેટ્રોલિંગ રાખવામાં આવે। ખાસ કરીને અહીંયા જે ધક્કામુક્કી કે ચોરીના ન બનાવ બને એના માટે અમે સતત ચિંતિત રહીશું અને ખાસ લોકોને કહેવાનું કે અંદર મેળાની અંદર વાહન પ્રવેશ નથી તો વાહન પ્રવેશ ન કરે કોઈ અને સાથે
પોતાના મોબાઈલ અને અમુક વસ્તુઓ છે એ ઉપરના ખિસ્સામાં ન રાખે એવી અમારી સલાહ છે. અને સાથે અહીંયા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ વખતે, જે લઈને લજાઈ તરફથી કે વાંકાનેર તરફથી રાત્રિદેવડી થઈને જે ભારે વાહન છે, જે મોટા ભારવાહક વાહનો છે, એ અહીંથી પસાર ન થાય અને લોકોને સગવડ સુવિધા મળી રહે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.